डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડોક્ટર રજની પરમાર। MGT 102 ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ આ પેપર મુખ્ય વિષય ગુજરાતી સાથે BAમાં MA કરતા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। આ સાથે નેટ જીસેટ અને GPSC જેવી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો પણ તમને આ વિડીયો કામ લાગશે। આપણે અંગ સાધક પ્રત્યયો વિશે વાત કરીએ છીએ અને તેમાં આપણે આ વિડીયો અંતર્ગત અંગ સાધક પૂર્વ પ્રત્યયોને સમજવાના છે। આખું પેપર અલગ અલગ 9 બ્લોકમાં છે અને એમાં છઠ્ઠા બ્લોકની અંદર આપણને રૂપ ઘટકનો પરિચય આપેલો છે। તેમાં આપણે ત્રીજા એકમમાં હવે પહોંચ્યા છીએ અને એમાં તમને આના પૂર્વેના વિડીયોમાં અંગ સાધક પ્રત્યયનો પરિચય આપ્યો છે અને એ પરિચયમાં તમને એ ખ્યાલ આવ્યો છે કે તે અલગ અલગ પ્રકારના છે। ભાષાને આધારે આપણે તેને સંસ્કૃત, ગુજરાતી અને ફારસી એવા 3 વિભાગમાં વહેંચ્યા હતા। આ ઉપરાંત પૂર્વ અને પર પ્રત્યયને ઉમેરતા આપણે તેને 6 અલગ અલગ પ્રકારમાં કાર્ય રચનાને આધારે વર્ગીકૃત કર્યા હતા। પરંતુ સમજવાની સરળતા ખાતર આપણે એવું સમજ્યા છીએ કે એને પૂર્વ અને પર પ્રત્યય એવા 2 વિભાગમાં જ સમજવાના છે। તો આ વિડીયો અંતર્ગત આપણે સમજીએ કે એ પૂર્વ પ્રત્યય કેવા છે। તો એને લઈને તમારી સામે કેટલીક વાતો રાખેલી છે અને બરાબર જોશો। તો જે પ્રત્યય અંગની પૂર્વમાં લાગે એટલે કે મૂળ અંગ છે, સામગ્રી રૂપ છે એના પૂર્વમાં લાગે અને અંગના અર્થમાં ઉમેરો કરશે, કંઈક બદલાવ લાવશે, મૂળ અંગનો વ્યાકરણી મોભો પણ બદલી દેશે, તો એને આપણે પૂર્વ પ્રત્યય કહીશું। આપણે આના કાર્યો અગાઉ જોઈ ગયા છે કે ઉમેરાતા શું શું કામ કરે છે, તેમ છતાં પણ થોડા ઉદાહરણો ઉમેરતા જઈશું। તો વિજ્ઞાન શબ્દ તમારી સામે છે અને એમાં તમે વી એવું ઉમેરો છો તો એ આપણા માટે પૂર્વ પ્રત્યય છે। યાદ રાખો કે અંગ સાધક તો છે જ, પણ અંગ સાધકમાં પૂર્વ પ્રત્યય છે અને વીનો અર્થ ત્યાં વિશેષ એવો થશે। તો એ શું કરે છે? કંઈક ઉમેરો કરે છે, એ આપણને ખબર પડે છે। વિસર્જન શબ્દ છે, એમાં વી જ ઉમેર્યું છે પણ એના દ્વારા આપણને અર્થ વિરોધી મળે છે। સર્જન અને વિસર્જન, તો મૂળ જે અંગ છે એનો અર્થને આખો બદલી જ દેવામાં આવે છે। ભાષાકીય સ્ત્રોત પ્રમાણે આપણે જોવા જઈએ તો ગુજરાતી ભાષામાં મુખ્યત્વે સંસ્કૃત તત્સમ, પછી ગુજરાતી તદ્ભવ અને ફારસી એમ 3 ભાષાના પૂર્વ પ્રત્યયો પ્રયોજાય છે। તો આપણે એની ભાષાકીય રીતે જ બરાબર સમજવા છે। તો જેમ ભાષા પહેલી હોય એ પ્રમાણે આપણે ભણતા જઈશું। સંસ્કૃતને પહેલા, પછી એમાં ગુજરાતીના, પછી ફારસીના। તો બહુ ટૂંકી યાદી છે, બહુ કઈ વિસ્તૃત યાદી પણ નથી। તમે એક એક પ્રત્યયને બરાબર જોતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે એ કેવી રીતે કામ કરે છે। તો સૌ પ્રથમ છે કુ। તો આખી જે પહેલી લાઈન છે પ્રત્યયવાળી, એ બધા તમારા અંગ સાધક પ્રત્યય છે। ફરી યાદ રાખો, એ અંગ સાધક પૂર્વ પ્રત્યય છે। બીજી જે હરોળ છે આખી તમને દેખાય છે ઊભી લીટી, અર્થ એનો આપે કે જો એ છે એ શબ્દ સાથે જોડાશે તો તમારે સામે આપેલા શબ્દમાં કેવો અર્થ આપે છે, તો એમાં કુ એનો ખરાબ અર્થ થશે અને એના કેટલાક ઉદાહરણ આપ્યા છે। માત્ર નોંધ કરશો, આને ગોખણ પટ્ટીથી યાદ રાખવાના નથી। સમજો કે કેવા કેવા પૂર્વ પ્રત્યય છે। આ બધા જ શબ્દો છે એ તમારા વ્યવહારમાં રહેલા છે। તમે ઉચ્ચારણ કરો ત્યારે ક્યાંક ને ક્યાંક આ શબ્દો બોલવામાં આવે છે, વળી તમે વાતચીત કરતા હોય ત્યારે વાતચીત દરમિયાન પણ આપણે આ શબ્દોનો ઉપયોગ કરતા જોઈએ છીએ। એટલે નવું નથી, આપણે એને નવી રીતે જોવાનું ચાલુ કર્યું છે। અને શું કામ કર્યું? ભાઈ એક શબ્દ છે અને એ શબ્દમાં કંઈક 2 વસ્તુ જોડાઈને બનેલો છે, એમાં જોડાનાર જે પૂર્વ પ્રત્યય છે એ આપણા અંગ સાધક પૂર્વ પ્રત્યય છે। એકદમ સામાન્ય વાત છે। એમાં કયા કયા છે? તો કે ગુજરાતી ભાષાના છે, સંસ્કૃત તત્સમ પણ છે અને ફારસીના છે। સૌ પ્રથમ આપણે ભણીએ છીએ તત્સમ પૂર્વ પ્રત્યય, તો એમાં કુ એટલે થશે ખરાબ। તો એમાં કુપુત્ર, કુસંસ્કાર અને કુછંદ આવા અર્થ મળે છે। એમાંથી કુ કાઢી નાખો તો જે શબ્દ હતો પુત્ર એટલે પુત્ર, સારો, જે સારો ખરાબ એવું નથી કહેતા આપણે, પુત્ર કોને કહેવાય ખ્યાલ હોય, કુ એટલે ખરાબ એવો અર્થ મળે આપણને। એવી રીતે સંસ્કાર એટલે કોને સંસ્કાર કહેવાય આપણા ધ્યાનમાં હોય, કુ એટલે પછી ખરાબ સંસ્કાર। કુછંદ, જો ખરાબ રવાડે ચડી ગયા હોય તો આપણે કુછંદ એવા અર્થમાં કહીએ છીએ, બરાબર। આવી રીતે તમને એના અર્થો મળશે। તો એવી રીતે બીજો છે અન્ન। અન્નનો અર્થ અભાવ એવો કરવા કે થાય છે, તો આચાર, અનાચાર આવો શબ્દ મળે। ઉપમ, અનુપમ આવો શબ્દ મળે છે। તો એમાંથી આપણને અભાવ ન હોય એવા અર્થમાં એનો અર્થ મળશે। અવ છે જે વિરુદ્ધ અર્થ ધરાવે એવું કામ કરે છે। તો કૃપા થાય ઈશ્વરની, અવકૃપા થાય તો એ વિરુદ્ધ અર્થ કરી નાખે, જો હવે કૃપા નથી। ગણના અને અવગણના કરી દેવી, એટલે આપણે અગાઉ જોઈ જ ગયા છે કે અલગ અલગ અર્થો આપશે। ક્યારેક શબ્દનો વ્યાકરણી મોભો બદલશે, ક્યારેક શબ્દ છે એમાં અર્થમાં ઉમેરો કરશે, ક્યારેક વિરુદ્ધ અર્થ આપશે। એ બધા કોલમમાં લખેલા છે, એને તમે બરાબર જોઈ શકશો। પછી અપ છે, અપ, તો અપથી શું થાય? જુઓ, વિરુદ્ધ અર્થ મળે છે। કેવી રીતે? તો માન મળે છે, અપમાન થયું, તો આપણે બોલીએ છીએ આ બધું। આ પછી ઉપકાર શબ્દ હોય, પછી એક અપકાર શબ્દ છે, એમાં અપ આગળ લાગ્યો, જુઓ
તો એ થશે. પછી દુસ, દૂર અને દુહ, વાસ્તવમાં સંધિના કારણે ક્યાંક સ થાય, ક્યાંક ર થશે, અને આમ તો વિસર્ગ જ હોય છે. દુહુ આ સંસ્કૃતની અંદર વપરાતું રૂપ છે, પૂર્વ પ્રત્યયમાં વપરાતું રૂપ છે, પણ સંધિના કારણે શબ્દ આવા થશે. એટલે 3 રૂપો તમારી સામે પ્રત્યયના સ્વરૂપમાં લખ્યા છે. તો ખરાબ એવો અર્થ મળે તો દુહુ વત્તા કર્મ શબ્દ હતો, એ ભેગો થતા શબ્દ બન્યો દુષ્કર્મ. ત્યાં વિસર્ગ છે ને 2 ટપકા, એનો શ થયો છે, શ એ ત્યાં લખ્યો છે. દુહુ વત્તા જન, એમાંથી દુર્જન શબ્દ બન્યો છે. પછી દુહુ વત્તા સાધ્ય, ત્યાં વિસર્ગ રહેશે. સંધિનો એક નિયમ છે કે પાછળ સંઘર્ષિત ધ્વનિ આવતો હોય તો એ ટપકા રહેતા હોય છે, એટલે દુહુ સાધ્યમાં વિસર્ગ રહ્યો છે. તો આ રીતે તમે એને બરાબર જોઈ શકો છો. પછી છે નિસ, નીર અને નિહિ. વાસ્તવમાં એ માત્ર નિહિ જ છે. ફરી અહીંયા વિસર્ગ સંધિના નિયમો લાગતા હોય છે, પરિણામે તમને આવા રૂપો અલગ અલગ મળશે. વિરુદ્ધ અર્થ આપે છે. જો ફળ, નિહિ વત્તા ફળમાંથી નિષ્ફળ શબ્દ મળ્યો, નિહિ વત્તા જનમાંથી નિર્જન શબ્દ મળે છે. આ જ રીતે તમને નિહિ વત્તા શેષ, ત્યાં ફરી પાછો શ છે એટલે નિશેષ એમને જળવાઈ રહેશે. તો આ પ્રમાણે એ રૂપ મળે છે. આ રીતે વળી પાછું વી તમે જોઈ શકશો. તો વી એ વિરુદ્ધ અર્થ આપે છે. તો સર્જન તો વિસર્જન, કેન્દ્રિત તો વિકેન્દ્રિત, આવા શબ્દો જોડાયા છે. આપણને આનાથી સમજાયું કે આ પૂર્વ પ્રત્યયમાં આ છે સંસ્કૃતના તત્સમ જે પૂર્વ પ્રત્યય હોય, તત્સમ એટલે સંસ્કૃતમાં હતા એવા ને એવા સીધા જ ગુજરાતીમાં મૂકી શકાય. તો એને તત્સમ, તેના જેવા હોય એવા સમાન, એ પ્રત્યયોની તમારી સામે આ વિગતો છે. પછીની તમે સ્લાઇડ જોશો તેમાં હજી બીજા ઉમેરેલા છે. બીજી વખત વી મૂક્યું છે. આગળ જે વી નો અર્થ હતો એ કયો હતો એ બરાબર જોઈ લો, વિરુદ્ધાર્થી હતો. હવે જે અર્થ છે વિશેષના અર્થમાં મૂકેલું છે. તો શબ્દ જ છે શેષ, વિશેષ, જ્ઞાન, વિજ્ઞાન, પછી જો વિનય, પછી વાદ, વિવાદ, આવા બધા શબ્દો છે. તો એમ કરીને એમાં જે અર્થ મળે છે થોડોક ઉમેરાય છે, અથવા તો જે છે એનાથી વિશેષ છે એવો અર્થ મળે છે. સમ શબ્દ છે. તો સમ એટલે સહત્વ કે સાથેનો અર્થ આપે છે. સમ વત્તા યોગમાંથી સંયોગ છે. સમ વત્તા યમમાંથી સંયમ શબ્દ બન્યો છે, એ ખ્યાલ આવશે. પછી પ્ર છે. તો એમાં તાપ હોય, પ્રતાપ, એટલે વિશેષ એવો જ અર્થ મળે છે. જો કોપ, પ્રકોપ આવો થાય. ગાઢ હોય એટલે આપણે ગાઢ અંધકાર એવું કે પ્રગાઢ, તો વિશેષ અંધકાર એવો ખ્યાલ આપણને આવશે. શું એટલે સારું, એવા અર્થમાં આપણે વાપરીએ છીએ. રક્ષિત, રક્ષાયેલું છે. સુરક્ષિત, સારી રીતે રક્ષાયેલું છે. કાળ તો સુકાળ આવો થાય. કૃત, સુકૃત આવા શબ્દ છે. સુલોચના, આ બધા તમે ઘણા બધા શબ્દ સાંભળ્યા હશે. માત્ર થોડા થોડા ઉદાહરણો આપ્યા છે. આપણે તમારા મનમાં એટલું ગોઠવવાનું છે કે અહીં જે પ્રત્યય છે ને એની યાદી બરાબર રાખો. ઉદાહરણો બહુ ઢગલાબંધ યાદ રાખવાની જરૂર નથી. 2 કે 3 પેપરમાં લખો તોય ચાલે. તમારા મનમાં આ પ્રત્યયો યાદ રહેવા જોઈએ. એટલે કુ, અન, અવ, અપ, દુસ, દુર, કે આ કુ, અન, અપ, અવ, દુહ આટલું યાદ રાખો. પછી નિહિ આટલું યાદ રાખો. વી ને તમે 2 વખત લખી શકો, અર્થ આવડે તો એ પ્રમાણે. સમ, પ્ર અને સુ આટલાને તમારે અલગથી યાદ રાખવા પડે. આને ગોખવા ના હોય તો શબ્દ યાદ રાખી લેવાના, તો એનાથી પણ આપણને યાદ રહેશે. તત્સમ પૂર્વ પ્રત્યય એટલે સંસ્કૃત ભાષામાં હતા એવા. પછી તમે જરા આગળ ચાલશો એટલે હવે તમને ગુજરાતી પૂર્વ પ્રત્યયનો પરિચય થશે. એ કેવી રીતે કામ કરે છે એને બરાબર જોશો તો કામ સરખું જ પૂર્વમાં જ લાગે. અર્થ કેવા આપે છે જો, એના કેટલાક ઉદાહરણો જોશો એટલે તમને એનો પણ અર્થ પ્રાપ્ત થશે. તો ન હોય એવું એટલે કે અભાવ એવો અર્થ આપશે. અકંપ, અબૂજ, અભાવ, અવિવેક, વિવેક ન હોય તો અવિવેક કહીએ, એ અર્થમાં તમને આનો અર્થ મળશે. વળી અણ તો એ અભાવના જ અર્થમાં છે. તો ગમો, અણગમો, તો હવે ગમો નથી એટલે અણગમો થયો. છાજતું, શોભે એવું, અણછાજતું વર્તન કર્યું આવું સાંભળીએ. અણઘડ જે ઘડાયેલું ના હોય તેવું, ઘડાયેલું હોય તો ઘડ એવા અર્થમાં કહીએ. ઘડાયેલું એવું બોલીએ આપણે, તો અણઘડ છે. પછી વિરુદ્ધ અર્થ આપવા માટે વણ છે. તમારે યાદ રાખવાનું છે. અણ, ક, વણ આવું યાદ રાખી શકો. સ ના 2 અર્થ અહીંયા મૂક્યા, પાછા સહત્વ ફરી અહીં મૂકેલું છે. સંસ્કૃતમાં ગુજરાતીમાં પણ વપરાતું હોય એટલે બંને જગ્યાએ મૂક્યું છે. અ અને અણ ફરી નીચે પણ લખ્યા છે. અર્થ બદલાતા હોય ત્યારે એકનો એક પૂર્વ પ્રત્યય 2 વખત લખેલો છે, એવું પણ યાદ રાખવાનું છે. ક નો અર્થ ખરાબ થાય તો કજાદ, કપૂત, કપાતર, કવેળા. અહીં જે ઉદાહરણ યાદ રાખો ફરીવાર કે પાછળ જે શબ્દ ઉમેરાય છે એ પણ ગુજરાતીના છે. પેલામાં જે આગળ હોય તેમાં સંસ્કૃત તત્સમ એટલે રૂપો પણ એ પ્રમાણે હશે. તમને યાદ રહેવા જોઈએ પૂર્વ પ્રત્યયો, આ ખાસ મહત્વનું છે. વણનો અર્થ વિરુદ્ધાર્થી છે. જો વણ જોઈતું, વણ માગ્યું, વણ માગી સલાહ આપી આપણું બોલતા હોય છે. વણ થંભી, યાત્રા કરી, થંભ્યા વગરની યાત્રા આવો અર્થ મળે. સ નો અર્થ ફરી જો સહત્વ તો સરસ, બરાબર. સ જોડે આવું સાંભળ્યું છે. સચોટ, સખેદ, ખેદ સાથે, ચોટ સાથે, સજોડે આવ્યા એટલે કે 2 જોડે આવ્યા એવો અર્થ થાય. પછી સ એટલે સારું એક અર્થ પણ સપૂત અને સવેળા એવો શબ્દ ફરી મૂકેલો છે. અ અને અણ તો વિશેષ એવો અર્થ આપે છે. અણમોલ એવું આપણે માંગતા એટલે આમાં અણનો અર્થ આગળ પણ છે જુઓ, પણ એ અર્થ જો અભાવ એવો અર્થ થાય. વિશેષના અર્થમાં પણ મૂકી શકો. અણને તમે એક સાથે 2 વખત મૂકો તો પણ ચાલે સમજવા માટે. પછી જોવાના છે ફારસી શબ્દો. એ ફારસી પૂર્વ પ્રત્યય લાગે છે ખાસ કરીને આપણને. તો કમ, ગેર, બદ, બીન, બે, પછી સર, જો બરાબર છે શબ્દ જોશો એટલે ખ્યાલ આવશે. લા અને ના. હવે આ ગુજરાતી ભાષાના કોઈ પ્રત્યય નથી.
હવે શું થયું, ફારસી ભાષામાંથી ગુજરાતી આવી નથી, પણ ફારસી લોકો અહીંયા આવ્યા હોય, ભાષા બોલ્યા હોય, એને આપણે સાંભળીને ઘણા શબ્દો આપણે સીધા જ લઈ આવ્યા છીએ. આપણને ખબર ના હોય, બોલ કરતા જ હોય. તમે જોઈ લો, આમાંથી એકાદો શબ્દ જેવો હશે કે તમારા ધ્યાનમાં ન આવ્યો હોય, બાકી ક્યાંક સાંભળવામાં બોલવામાં આવતો જ હોય. તો યાદ રાખો કે અહીં જે પૂર્વ પ્રત્યય લાગ્યા તે ગુજરાતીના નથી, પણ ફારસી ભાષાના પૂર્વ પ્રત્યય છે. અને આપણા માટે અંગસાધક પ્રત્યય છે, એ ભૂલાઈ ન જાય. કમ એટલે ઓછું એવો અર્થ થાય, તો કમજોર. જોર કમ એટલે ઓછું જોર હોય, એને કમજોર કહેવાય. તમે શબ્દને સમજો તો એ મજા આવે કે વાહ, આ કેવી સારી વાત છે. ગોખવાનું જ નહીં, કમજોર છે એવું બોલી લઈએ. હવે સમજો જોર તો સારું છે, પણ આ તો કમજોર છે. નસીબ, કમ નસીબ શબ્દ આગળ ઉમેરીને નવા શબ્દોનું નિર્માણ થાય, ફળદ્રુપ છે એવી વાત આપણે અગાઉ કરી છે, એ ધ્યાનમાં રાખશો. તો નકાર માટે ગેર શબ્દ છે, તો એ કેવી રીતે, જો ફાયદો થયો તો ઘણા કે ગેરફાયદો થયો. ગેર એ નકારનો અર્થ આપે છે, ફાયદો તો હતો જ શબ્દ. આવી રીતે કાનૂની, ગેરકાનૂની શબ્દને બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો, આને તમારો શબ્દ ભંડોળ પણ વધે. આ એક આપણો બેનિફિટ છે, બીજો ફાયદો છે આપણા માટે. પછી જો બદ એટલે ખરાબ, તો ઘણા કે અમે બદનામ થઈ ગયા. તો થઈ ગયા એવું કંઈક કામ કર્યું હોય તો, પણ અહીં જુઓ નામ સારું બન્યું હોય, પણ આ બદનામ, નામ જ ખરાબ થયું એટલે બદનામ, એવો અર્થ થયો. પછી જુઓ છે બદ ઈરાદો, તો ઈરાદો સારો નથી તો બદ ઈરાદો. નસીબ સારું ના હોય તો આપણે બદ નસીબ એવા અર્થમાં મૂકીએ છીએ. આ ઉપરાંત પછી જો બિન છે, બિન, તો બિન તો આપણે આ બોલીએ છીએ આવડત, તો અહીં લખ્યું છે બિન આવડત, તો આવડત ન હોય તેવું, તો વગરનું, તો બિન આવડત આવો શબ્દ છે. બિન જરૂરી ચર્ચા ના કરે એવું બોલતા હોય છે, તો જરૂર વગરની એટલે ન હોય તેવું, એ અર્થમાં આપણને ખબર પડે છે બિન આવડત, બરાબર, બિન જરૂરી. પછી તમને બીજા કોઈ શબ્દ મળે છે, તો જો બે છે, બે, આપણે તો એક અને બે એવું સાંભળતા હોય છે, તો આપણે ઘણી વખત કહીએ તો બેકાર છે સાવ, એટલે એને શું કહે, બેકાર લીધી છે, એવું નથી. તો બે એટલે વગરનું એવો અર્થ થાય, બે જવાબદાર, બરાબર. બેકાર એટલે કંઈ કોઈ કામ જ નથી કરતા, એ અર્થમાં આપણે શબ્દો મૂકીએ છીએ. એટલે તમને એવા અર્થ પણ મળશે. એટલે આપણે ઘણી વખત બોલીએ છીએ, પણ આવા ધ્યાનમાં ન હોય. પછી મુખ્ય એવા અર્થમાં આપણે સરને મૂકતા હોય છે, એટલે સરપંચ, સરહદ, સરદાર શબ્દ બધા સાંભળ્યા છે ને, બરાબર. તો આ જે શબ્દ છે એ અર્થમાં છે, મુખ્ય હોય એવા અર્થમાં છે, તો એનો અર્થ આપણને આપે છે. તો એ તમારા અર્થમાં છે. પછી લા, જો માત્ર લા, અભાવના અર્થમાં આપણે એ શબ્દને વાપરીએ છીએ, બરાબર. વારિસ, પણ વારિસ ના હોય તો લા વારિસ, આવો શબ્દ તમે સાંભળો. લા પરવા, પરવા વગરનું, એટલે અભાવ એવા અર્થમાં આવા શબ્દ છે એને આપણે વાપરવા. બીજા શબ્દ જે દેખાય છે એને પણ બરાબર તમે જોશો. પછી ના એવો અર્થ છે, ન હોય એવું, ગમતું ના હોય તેવું, નકારનો એક અર્થ આપે છે. પસંદ હોય પણ ના પસંદ, ના કામયાબ, ના હિંમત, આવા અર્થમાં આપણે નાનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો તમે જોશો તો તમને બરાબર ખ્યાલ આવશે કે આવી રીતે આપણની પાસે ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારના પૂર્વ પ્રત્યય છે તે પ્રાપ્ત થયા છે. આપણે સંસ્કૃત તત્સમને જોયા, ગુજરાતીના તદ્ભવ પણ જોયા છે, અને આ સાથે આપણે જોયા તે ફારસીને પણ જોયા છે. તો આ વિડીયો અંતર્ગત તમને એ ખ્યાલ આવ્યો કે પૂર્વ પ્રત્યય કેવા હોય, અંગ સાધક પૂર્વ પ્રત્યય કેવા હોય, પણ હજી તમને ખબર નથી કે પર પ્રત્યય કેવા હોય. તો આ પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું અને ચર્ચા કરીશું અંગ સાધક પર પ્રત્યય વિશે. આભાર. જય હિન્દ. स्वाध्यायः